પહેલાથી યાદ કરી અને 15-20 મિનિટમાં પછી બધા ભુવન વારા ફરતી લડ છોડાઈ દે બાપ. राजभाई पटियार भुआ डाभी परिवार ने 101 रुपया भी भगवती जगमानो मानो बधाव से થઈ જાજે અમારા વ્યાત્યા ધામણા આવ્યા મનમોહન ભુવાની સામુંડાના આ જાગજે જાગજે મારી આંખ ના જાગે પછી ધમધીના મારું ધમધીના તારા જોન ધૂપ ને ધ્યાન અરે રે તું તો પરવર જેમ જાસાઈના આ બધી અત્યારે બધું આધુનિક થઈ ગયું છે ડાક ડમરૂમાં તે પણ આ બધી અમારી ઝીણા દાદા વખતની હારણીઓ છે મૂળ ન જાય એટલે એકાદી હારણી ગાઉં છું મારા બાપ પણ એની વાસના લેવાને વેલો આવજે મારી મકવાણાની ચામુંડ ને મેલડીના મઢનાનો અલી ભલો ભલો બાપ અને આપા ખેતરપાળ આવતા હોય બાપ ભલા 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 જો બાપ જો બાપા અરે માતા જા અરે બાપ માતા તોરી ઘર નાગણી રે 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 પિતા અરે બાપ પિતા તારા શંકર જેવા દેવ રે રે આમાં કુળદેવી હોય એટલે હું વાત કરું જેને કુળદેવી હોય એટલા મારે તો છે રાવણ હતો ને રાવણ એને નિકુંભલા દેવી હતા કુળદેવી એટલે બધાને લગભગ હોય તે બે હાથ ઊંચા કરો કુળદેવી એકલામાં બેઠા મઠમાં એના ખેતલાને લઈને બેઠા વીરને એક તાળી તમારા ખેતલા દાદાની માતા જા અરે બાપ માતા તારી ઘર નાગણી રે રે પિતા જા અરે બાપ પિતા તારા શંકર જેવા દે રે રે અરે બાપ કમરવતી નાગણીએ તરગાનો માથે દેખો એ બોલ્યો નિકુળ લાગલો પાણી જ રે ઘડીક રમજો દાદા ઘડીક રમજો ડાયરાનું હુંવાણી કરાવવા દેજો થઈ જાવ આપણે હમણાં ડમર લીધું એમ હા એના માટે એક ઘડી ભાઈ હવે ભૂવા પાણી કરવા જાતા હવે ઢોઢ ગાલી ખૂણમાં એ માતા મારી અરે ધોગઠના ચોકમાં મકવાણાના માંડવે ધોગઠના ચોકમાં મકવાણાના માંડવે પછી ઝીણા ઝીણા ડાકલા વાગતા મારી મોહન ભવાની મકવાણાની સામુંડ આવી ગયા ભાઈ રાજુભાઈ આજ કદાચ મારી જગદંબા રોગમાયા મારી મકવાણાની સામુંડા કદાચ કોટલા ને કાંગરા વાળી કહેવાય સોટીલા નુગરા વાળી કહેવાય કદાચ મૈસૂરના ટોટા વાળી મારી જગદંબા સામુંડા કહેવાય ભાઈઓ આજ મકવાણા પરિવારનો દુઃખ પડે ને
તેથી મન તો હૈલી વેળાએ મન સાવણને યાદ કરજો. અરે રે તો મરતા ઉગારું તો માનજો મને મોહન ભગવાનની સામુંડા. મારા વાલાનો મારા વાલાનો વિહામો ક્યાં ગયો સામુંડા. જગદંબા સામુંડાના આહુડા પાડે અને કદાચ કોટલાને કાંગરેથી હોય, મૈસૂરના ટોડેથી હોય, કદાચ માતાજી પાનેરા ડુંગર ઉપર હોય, માતાજી જગદંબા હાલી આવે. અર્ચજી મારી જગદંબા સામુંડાને મળતા પણ કઈ બાપ બાવડું ચાલીને માયે અરે બાવડું ચાલીને માયે મામા જહો મડી એ બાળને ઉગારો માડી હોતો કાનો કીધી માં રખવાલી જોડી દરિયા કાંઠે વાળી. અરે મારા કાળિયા, અરે મારા કાળિયા, અરે મારા થોડુડા રોતો રાખજો. દેવ કોઈની દુબળી નથી મારા બાપ. હા હા કોઈ એમ કેતો કે ઓલો ભૂવો મોટો, ઓલો ભૂવો સારું જુએ છે, ન્યા જોહરાવા જવું છે. દેવ કોઈની દુબળી નથી મારા બાપ. તમારા વિશ્વમાં ખોટ પડે છે. બાકી દુનિયા માતરના ભૂવા પાસે જાઓ એટલે તમને એમ પૂછશે કોણ કુળદેવી છે, અને તમે એમ કહો કે મારી કુળદેવી ચામુંડા, અને એ પાટ નાખશે. જો બીજા ભુવાના પાટ ઉપર તમારી કુળદેવીને હાંકવાની હોય તો એકવાર આની પાસે બેસી જાવ ને કે ગમે એવો શું તોય તારો શું. આજ મેં નહીં ભૂલ કરી હોય, મારા બાપે કરી છે, પણ નિવારણ માંગુ છું. 3.5 કલાક એના થઈ જાવ, અને જો ચોથી કલાકે ફળામાં ન બોલે ને તો જ મારી મોહન ભુવા મકવાણી સાવણ ભુવા મકવાણી મારી મોહન ભુવાના 5 આંગળીના પુનરથની દેવી. મારી તારા મોહન ભુવાએ મારી સમૂહના આપશી હો બોલ્યો મારી લોલ મારી આજથી 12 વર્ષ પહેલા તમે શું કીધું તું કે મારી દુબળા હોય ને એના 100 દુકાળ હોય. થયેલા ભુવા હારાના ગાડે તો હળ બેહે, ફોર્ચ્યુનર ભાળે, રેન્જ રોવર ભાળે, મર્સિડીઝ ભાળે, એમાં બધાય બેહે, પણ ભાંગલું ગાડું હોય ને કોઈ નો બેહે. આ મૂળજીભાઈ ગોબરભાઈ એકદી મારી ચામુંડા સિંધો મેલડીને કીધું તું, આય મારી
હા મારી દીકરી બા અમારી દીકરાના દીકરી હાલો હારી જાઓ આય માડી હું દુબળો સાહેબ ગાર્ડનના ઝાડવાના કટિંગ કરવા જાય ને આ મૂળજીભાઈ પણ મારી ચામુંડા ને મારી સિંધોઈ મેલડીને કીધું છે કે મારા દીકરા છે તેને હું સિટીમાં ભણાવી એવું ન ભણાવી શકું એના ટ્યુશન ન હોય કે એનો ખર્ચો ન કરી શકું મારી પાસે રૂપિયા નથી પણ મારો મોટામાં મોટો રૂપિયો તો મારી મોહન ભુવાની ચામુંડા ને મેલડી દુનિયા આખીના છોકરા મારી નોકરીએ ચડે અમારી હું તારી પાસે કરોડ રૂપિયા નથી માંગતો આ મૂળજીભાઈ કઈ ગયા મૂળજીભાઈ ઊભા થાવ તો ઊભા થાવ હું તારી પાસે કરોડ રૂપિયા નથી માંગતો પણ હું તારી પાસે એટલું જ માંગુ છું મારો અલ્પેશ છે ને આય માડી અમારો અલ્પેશ છે ને તેને આયસી પાતળી નોકરી મળી જાય ને મારી ચામુંડા તો હું રૂપિયા નથી પોગતો પણ હું પોગું એવો તારો સાયો એટલે તારો માંડવો કરીશ હા હા હું રૂપિયા નથી પોગતો એ હારી જાઓ બાપ આ ધોલેરા આ ડોડિયા હું પોકો એવો તારો સાયો કરીશ એટલે તારો માંડવો કરીશ અને તેથી મારી મોહન ભુવાના ધૂપાણાની ચામુંડાને સિંધોઈ કીધું છે કે જા જા અરે મને ચામુંડને સિંધોઈને ટકોરો ન કરાય આજ તે મને ટકોરો કર્યો છે અને મને કાંઈક ચીંધું છે અરે દુનિયાના ચોકની માલપા દુનિયા બોલીને ફરી જાય પણ મારી ચામુંડને સિંધોઈ કે એકવાર બોલું અને જો એકવી વાર પાળી ન દઉં તો મોહન ભુવાની દેવ તો મોહન ભુવાની દેવ સિંધુડી તને ટકોરો કરાય મારી ઓધા મોહન ના આવની ભગવતી મારી સિંધોડિયા પડની સિંધુડી તને ટકોરો મારી હવા વેચની કાળી નાગણી તને ટકોરો કરાય મામા એ છોકરા ઘડીક બેજો બટા ઘડીક બેજો મતીકો ઘડીક બેજો બટા છોકરા ઘડીક બેજો 5-10 મિનિટ મને માતાજીને હવે થોડી વાર રમાડી લેવા દો આજે એક બાજુ નાગજી ભુવન ખોળી મોહન ભુવાની ચામુંડા રમે છે અને એક બાજુ ઈની મોહનભાઈની ઈની મોહન ભુવાની પણ જેને ભજન વોધાભાઈએ કર્યું છે સોકેટના 4 સીમાડાની માલપા કારણ હોય ને ઝીણા દાદા રાવળની રજા લઈ લે અને ઝીણા દાદા રાવળ એમ કે ગોધ્યા એક સિંધોઈ મેલડીનો વધાવો લઈ લે દુનિયાની માલપા અરે મેલા મહાણના મડાનો કરું તો મેલડી નો કહેવા માસ્ટર પગે લાગી લે તારી માનતાનો માંડવો બે ભુવન પગે લાગી લે મારા બાપો લાગ્યા આને 5 વર્ષ કેટલા વર્ષ કાઢ્યા દાહોદ 7 વર્ષ દાહોદના જંગલમાં એક તાળીથી વધાવો મારી ચામુંડાની મેલડી નોકરી આપીને એનો માંડવો છે મારી ચામુંડા મેલડી કે સરકારી કાગળમાં સહી કરવી પડે પણ મારા અલ્પેશ મૂળજી મકવાણા તારી ચોપડી તારી જીવનની ચોપડીમાં હું સિંધોઈ સહી કરી દઉં અને દુનિયાની માલપા જો ખીલા નો મારી દઉં ને તો મને ઓછા મોહનની સિંધુડીનો ટકોરો નો ગઈ સિંધુડીનો અને દયા કેટલી ગાંધીનગર શેડા કરવા પડે મુકેશભાઈ સાહેબ કેટલા શેડા કરવા પડે પછી નોકરીની બદલી થાય કિરીટભાઈને બધી ખબર જ હોય એટલા બધા હોદ્દા સંભાળે પણ મારી ચામુંડાની મેલડી કે અરે તારે કોઈનો શેડો ન કરવાનો હોય જેનો શેડો સિંધોઈ હોય ને અરે દુનિયાની માલપા આપને ટેકો દઈ દે ઈ મારી સિંધોઈ મારે તમને કે વગર શેડો કરે ગાંધીનગર વગર શેડો કરે અહીંયા 5 ડગલા એટલે વલભીપુરની માલપા પોસ્ટિંગ મળી ગયું છે એકવાર તાળીથી બતાવો આજ એની દયા
અને પાછી એ માંડવાનું આમ મુહૂર્ત લીધું. આ તો મારી મેલડી કરે ને બાપા કિરીટભાઈ. ધાર્યું તો આખી દુનિયા આપે હો. આ એક મારું સૂત્ર છે. ધાર્યું તો આખી દુનિયા આપે, પણ જો અણધાર્યું ન આપે તો તમારી કળિયુગનો રાજા મારી મેલડી નો કહેવાય. આમ માંડવાનું મુહૂર્ત લીધું અને આમ એનું પોસ્ટિંગ વલભીપુર થયું. અને મારી સિંધોઈને મારી મેલડી કીધું છે કે કદાચ નાગજીભાઈના દીકરા બુધાભાઈના ઘરેથી બેન પડી ગયા હોય કે જેવું હોય તે અહીંયા આ શેરીની માલભાઈ હિંમતભાઈ સોલંકી હોળાંકી એના ઘરના દુઃખ ઊભું છે, એના કર્મે તો ગમે એ થવાનું હોય, પણ કદાચ જમનું તેડું હોય કે આવી ગયું હોય અને મારી ચામુંડા સિંધોઈ કે એકવાર જો આડો હાથ ન કરું ને તો મકવાણાના મોહન ભુવાનું ધર્મ નો કે બાબા, ધર્મ નો કે બાબા. मन काली नागनी नटको कलिशो नी મને વધા ભુવાની સિંધુ ફૂટ નટકો मन જોગ માયા મેલડીને હાલી જવાય નહીં, હાલી જવાય નહીં. હે મારી ફળિયામાં બેઠેલી મેલડી તને બીજો જનું કોઈ નહીં જગત માયાનું ચાલેલું બાવડું મારી મેલડીને મેલડી. આજ મારા ગામમાં બેઠો છું, હું આજ મારા ગામમાં બેઠો છું. હું વિદેશ સુધી મુંબઈ સુધી બોલતો તો આજ મારા ગામમાં ન બોલું. કોઈ એમ કહેતો કે રાવદેવ આ બધું શું કળિયુગમાં દાસભાઈ, તો એને કોલર ઊંચો રાખીને ધોલેરા કહી દેવાનું આ બધું છે શું? ધેટ ઇઝ નોટ સમથિંગ. એવરીથિંગ ઇઝ મારી ઉગતાના પારની મેલડી, ઉગતાના પારની મેલડી. મારી ટકોરણ મોહન ભુવાની વધા ભુવાની મેલડી ને ટકોરાય નહીં. એ મારી હવા વેદની કાળી નાગની. અરે બાપ, ઈ મારી મેલડી આવ્યા. 1 મિનિટ મને સાંભળજો ભાઈ, ખાલી 1 મિનિટ. આ કળિયુગમાં માણસ જેમ ફાવે એમ બોલવા માંડ્યું, મેલડી આમ ને મેલડી આમ ને. મેલડીનો ભૂવો મેલો હોય, પણ મેલડી છે કોણ? શિવકથા ભૌમનીતિ પુરાણમાં ગણપતરામ બાપુએ એક જ સૂત્ર લખ્યું છે, જેને દુહો કયો ચોપાઈ કયો, એક જ સૂત્ર લખ્યું કે મેલી મેલી સબ કહે, મેલી નહીં તલભાર, પણ તું તો સારે દશમાં આપે લડી તેથી નામ ધર્યું હું મેલડી. બ્રહ્મા વિષ્ણુ મહેશ બધાના હથિયાર હેઠા પડી ગયા અને પછી જે દેવનું પ્રાગટ્ય છે ઈ મેલડી છે મારા બાપો. શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 5મો સ્કંધ એવું કહે છે, એમાં મેલડી એવું નામ નથી લખ્યું દેવી ભાગવતમાં, એમાં કૌશિકી એવું નામ લખ્યું છે. ઈ મારી જોગમાં મેં ઘડીક બેસે બેઠા. નાગજીભાઈ શેઠ બેઠા છે, નાગજીભાઈ લંગાળા હે અંદર બેઠા છે ને. હા, એના હૃદયની તકલીફ છે. સાંભળજો મેલડી કહ્યું, એક જ મારે તમને કેવું છે. અને પછી અહીંયા આ માંડવો હું કામ નાખ્યો એ કેવું છે, ને પછી બધા ભુવન વારા ફરતી એક એકને લડ છોડાવી. પણ મેલડી આ હેલોજન ફોક્સ મળે છે આપણા ઘરે. પીળો ગ્લોબ કરો ને, પીળો તો હોનો ગ્લોબ હોય વિજયભાઈ, 100 વોલ્ટનો પીળો ગ્લોબ હોય. આ હેલોજન છે એ 300 વોલ્ટનો બલ્બ હોય. આ ખાલી વોલ્ટ પાવર છે. ધીસ ઇઝ એ ઓનલી વોલ્ટ પાવર, the biggest thermal power in the world. It is called melody. અને મારી જોગમાં એક જ મિનિટ સાંભળજો. એક વાણિયાનું કાંડું પકડ્યું સરાના પાદરમાં, જેને આંબા ખીમાની મેલડી કહેવાય. વાણિયાનું કાંડું પકડ્યું. એક વાહતડીના હામા કાંઠાની મેલડી. એક અહીંયા તમે જહદણ ને રાજકોટ રોડ ઉપર જાઓ ને તો ગઢડા વટો એટલે જહદણના રોડની વચ્ચે 2.5 ફૂટની દેરી હતી. રાજકોટના કમિશનર રોડ બનાવવા આવ્યા અને ગામને એમ કીધું કે આ દેરી માતાજી હનુમાન જે હોય અહીંથી લઈ લો, મારો રોડ પોળો કરવો છે, રોડ બનાવવો છે, તમારું જે ધર્મ માતાજી અહીંથી લઈ લો. ગામે એમ કીધું કે અમારા આકાશી મેલડીનું મંદિર છે સાહેબ, એમ હાથ નહીં રાડી કે લઈ લો, નકર જીસીબીથી ઉખાડીને બહાર ફેંકી દઈશ. એ 2.5 ફૂટની દેરી હતી ને કમિશનરને 7 વર્ષ પહેલા પરચો આપ્યો. અત્યારે એની જગ્યાએ રોડની વચ્ચે લાલ આરસનું જબરજસ્ત મંદિર બન્યું. મેલડી કે મારું થાપેલું હોય તારો ઈશ્વર આવે તો એનો ઉથા પાય. હું તમને રાવણદેવ તરીકે ભલામણ કરું છું.
કે માં મેલડીનો વાડિયા હોય, ખેતર હોય, ગામના શેડે હોય, માર્ગમાં હોય, પણ ખાલી સિંદોરનો પાણો હોય ને તો એને પૂછ્યા વગર એને હાથ અડાડીને એને હલાવતા નહીં. હા એવી તમને ભલામણ કરું. પણ મારી મેલડી એ ગઢડિયાની આકાશી મેલડી બેઠા છે. 1100 રૂપિયા માતાજીના માંડવામાં મુકેશભાઈ રાઠોડ, ભાવનગર જિલ્લા પંચાયતના સદસ્યભાઈ, માફ કરજો, તાળીથી વધાવો. જિલ્લા પંચાયતના આપણું વિસ્તારનું ગૌરવ. મુકેશભાઈને સોગઠનું એક એક છોકરું ઓળખે છે, એવો સરળ માણસ. એકવાર તાળીથી વધાવો મુકેશભાઈ રાઠોડ. અને 500 રૂપિયા રાવળદેવને પેરામણી કરાવે છે મારા બાપો. વધાવો તાળીથી. 1100 રૂપિયા માતાજીનો માંડવો વધાવે. એક જ મિનિટ સાંભળજો ખાલી. આ ભાવનગરની માલપા મારી કાળુ કંટારિયાની કાળિયા બીડની મેલડી બેઠી છે. ભાવનગર તળાજા હાઈવે ઉપર લાકડિયાના કાળિયા કુવાની મેલડી બેઠી છે. અરે આઘે ન જાતા પણ શિહોર અને હર હખદરના કાંઠે એ વોકળાના કાંઠે મારી રામપરાના ભૂરિયા વળની મેલડી બેઠી છે. મુકેશભાઈ નાગજી શેઠ બેઠા જ ને તો અહીં સામે જ કહેતું હું એને. આજે બેઠા બેઠા મઠે સાંભળે છે. સાંભળજો, 50-60 વર્ષની વાત કરું તો તમને ભરોસો ન પડે. નાગજી શેઠ બેઠા લંગાળા વાળા. સાંભળજો મિત્રો, આ મુકેશભાઈ રાઠોડના બર્થડે નો પ્રોગ્રામ અમે સીમાડાવાળી મેલડી કર્યો તો. તાળીથી વધાવો. આહા. પણ આજ મારી ઓથા ભુવાની મેલડીનો નવરંગો માંડવો મૂળજીભાઈ નાખ્યો છે ત્યારે આપણું ભાવનગરનું નિર્મળનગરની માલપા માધવરત્નની ઓફિસ, ડાયમંડ ઓફિસ. એક જ મિનિટ સાંભળજો, મેલડી કોણ છે? આખેની વાત નથી કરતો, લાંબા સમયની વાત નથી કરતો, પણ આ માધવરત્નની ઓફિસ છે ને, એમાં સવારના 10 વાગ્યા અને સવારના 10 વાગ્યા હતા. નાગજી શેઠ બોલાવીને પૂછવું હોય પૂછી લેજો. હિંમતભાઈ પટેલ માધવરત્નની ડાયમંડની ઓફિસમાં આમ નમણે હાથ દઈ અને ઊંડા વિચારમાં આ માધવરત્નની નિર્મળનગરની ઓફિસમાં વિજયભાઈ બેઠા છે. આ નાગજી શેઠ લંગાળાવાળા હીરાનું પડીકું લઈને ગયા. હિંમતભાઈ પટેલ આમ લમણે હાથ દઈને અણોહરો થઈને બેઠેલો માણસ. નાગજી શેઠે જઈને કીધું, હે હિંમતભાઈ કેમ મૂંઝાઈ ગયા છો? કેમ નમણે હાથ દીધો? કેમ અણોહરો? નૂર નથી કેમ મોઢા ઉપર? એટલે હિંમતભાઈ કીધું, શેઠ કેવું છે ઘણું પણ કોઈને કહેવાય એવું નથી. કેવું છે ઘણું પણ કયો તો ખરા છે શું? એ શેઠ, રશિયાનું યુક્રેનનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે. આ નાગજી શેઠ સાથે બનેલો પ્રશ્ન. રશિયાનું યુક્રેનનું યુદ્ધ ચાલુ થઈ ગયું કે તો એમાં શું થયું કે મારા દીકરાને MBBS ડોક્ટર બનાવવા માટે કડીક બેસજો નાગજી. MBBS ડોક્ટર બનાવવા માટે મેં રશિયા મોકલ્યો, યુક્રેન મોકલ્યો છે, માફ કરજો, યુક્રેન મોકલ્યો છે. બેયનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ભારતનું જે વિમાન ભારતીયોને લઈને આવવાનું હતું ભારત આવી ગયું છે અને મારો એક જ દીકરો હલવાનો છે. ગાંધીનગર શેડા કર્યા છે, દિલ્હી સુધી શેડા કર્યા છે કે મારો દીકરો યુક્રેનથી ભારત આવી કંઈક વ્યવસ્થા ગોઠવી દો ને. પણ એવા રાજદૂતે ભારતીય એમ કીધું કે જે આવવાનું તો બધું આવી ગયું છે, હવે તો બધી મિસાઇલના ભડાકા ચાલુ થાય, હવે કાંઈ ન થાય. એટલે હિંમતભાઈ એમ કીધું કે મારું તો ઠીક, પણ મેં કદાચ પાપ કર્યા છે, મેં પાપ કર્યા છે, મેં કરમ બાંધ્યા છે, પણ મારો દીકરો જે ઉગીને ઉભો થયો એને હું પાપ કર્યા છે. હું મરી જાતો વાંધો નથી, પણ મારો દીકરો મારું પહોળું મેરે તો મારો વંશ પૂરો થઈ જાય. હિંમતભાઈ પટેલે એટલું કીધું ને. આ નાગજી શેઠ લંગાળાવાળાએ, કોળીના દીકરાએ તેથી એટલું જ કીધું હતું. હિંમતભાઈ પટેલને માધવરત્નની નિર્મળનગરની ઓફિસમાં વિઠ્ઠલવાડીમાં, એ હિંમતભાઈ પટેલ એમાં મૂંઝાવાનું ન હોય. હે, એમાં મૂંઝાવાનું ન હોય. ડૂબતો માણા હોય ને તળનું પકડે. ડૂબતો માણા હોય ને, તમે કોકને કેન્સર થયું હોય ને એને તમે ન્યા જઈને ખાલી એમ કહો ભલા હું મૂંઝાઈ ગયો, શેક દે ને ડોઝ દે એટલે મટી જાય. એટલે માણસને કેટલો કોળમાં આવી જાય આશ્વાસન આપો. એટલે હિંમતભાઈ પટેલને માધવરત્નની ઓફિસની માલપા તેથી લંગાળાવાળા નાગજી શેઠે એટલું કીધું, એ હિંમતભાઈ એમાં મંજાવવાનું ન હોય કે તો તાઈ તમારે કાંઈ શેડા છે? મારો દીકરો ભારત પાસે આવ્યો યુક્રેનથી. હે, હા છે ને શેડો? ક્યાં છે? મારે એક શેડો છે શિહોરની પાસે, રામપરાના ભૂરીએ વડલે મારી મેલડી બેઠી છે. દુનિયાનું વિજ્ઞાન જ્યાં પૂરું થાય, અરે દુનિયાનો શેડો પૂરો થાય અહીંયા મારી મેલડીની શરૂઆત. આ નાગજી શેઠે એમ કીધું કે હે પટેલ, હે હિંમતભાઈ, તારે કાંઈ નથી કરવાનું, તારે કાંઈ નથી કરવાનું. તો તારો દીકરો યુક્રેનથી જો પાછો ભારત એમ કેમ વી આવે તો હું કોળીનો દીકરો લંગાળાવાળો નાગજીભાઈ બોલું, તારે કાંઈ નથી કરવાનું. પણ તારો દીકરો એમ કેમ પાછો વી આવે ને તો આની આ માધવરત્નની ઓફિસમાંથી પગમાં પગરખું નહીં પહેરું.
પગમાં પગરખું નહીં પહેરું અને ઉઘાડા પગે હું ભાવનગર થી સીધો રામપરાના ભૂરિયા વડલે જાય જો મારી મેલડી હિંમતભાઈ કીધું મારે કાંઈ કરવાનું તારે કાંઈ નથી કરવાનું પણ એમથી રહેવાય થોડું ઘરે જઈને એની પત્નીને વાત કરી બાઈને વાત કરી એ પટેલના ઘરે હિંમતભાઈના એને આડી વાટનો ઘીનો ધીરો કર્યો દીકે વાત કેટલી સાંભળજો વાત કેટલી ખાલી એટલું જ કીધું હું મૂંઝાવનો આડી વાટનો દીવો કર્યો ત્રણ અગરબત્તી કરી એના કુળદેવી તો ખોડિયાર ને બ્રહ્માણી હતા હિંમતભાઈ પટેલના પણ ત્રણ અગરબત્તી ઘીનો દીવો કરીને આમ કરીને ધૂપનો ધુવાડો દઈને એમ કીધું કે મેં રામપરાનો ભૂરિયો વર્ડ નથી જોયો મેં હરને હકવદર નથી જોતું મેં ધોરિયો વર્ડ નથી જોયો પણ જો નાગજી શેઠ કેવું થઈ જાય ને તો હે રામપરાના દેવલા જમોડ કોળીની મેલડી તારા દરબારની માલપા હું આવીશ બા અઠવાડિયું પૂરું થાય કે તો ઈ ભારતની રાજદૂતની ઓફિસમાંથી ફોન આવવા મળ્યા હિંમતભાઈ પટેલ કે હા તમારો દીકરો યુક્રેન MBBS નો ડોક્ટર ભણવા ગયો તો કે હા કે તમારો દીકરો દિલ્હી આવે છે અને દિલ્હીથી સીધી ફ્લાઇટમાં અમદાવાદ ઉતરે છે અમદાવાદના એરપોર્ટ એટલા વાગે પહોંચી જાય ત્યારે હિંમત પટેલ છે ને એને રોવાડાની માલપા 32 કોઠે દીવા થયા ઝાઝા સમયની વાત કરું તો વિશ્વાસ 32 કોઠે દીવા પધારો વિક્રમભાઈ 32 કોઠે દીવા થયા અને તેથી હિંમત પટેલે કીધું કે રૂપિયા નો કામ કરે મેં કરોડ રૂપિયા આપ્યા હોત ને તો મારા દીકરાને પાછો નો લાવી દે રૂપિયા નો કામ કરે દુનિયાનો કોઈ શેડો એવો રાજકારણનો શેડો કામ ન કરે પણ એક મારી રામપરાની મેલડી આજ મારા કુળમાં નથી પૂજાતી મારા મોહાળમાં નથી પૂજાતી મેં તને ભાળી નથી મેં તને ઓળખી નથી પણ દુનિયાના રૂપિયા કે રાજકારણનો શેડો કામ ન કરે એક આડી વાટના ઘીના દીવાઈ મારી રામપરાની મેલડી તે કામ કરે ઈ સાહેબ મિસાઇલના બોમ્બ બારાની માલપાથી જીવતો જાગતો દાખલો નાગજી શેઠને બોલાવીને પૂછવો તો પૂછજો પછી નાગજી શેઠ ભૂરિયા વડલે હાલીને ક્યાંક તાળી પાડો ઈ મેલડી અને હવે તમે સાંભળો આ સીધો મેલડી આ મકવાના કોળી તો માને આખું ગામ માને પણ આજ ગામની માલપા ડુંગરમાં જાતે પટેલ અટકજીની વઘાસ્યા અમારા હિંમત કાકાની તો સાયસવારે માતાજીની માનતા કરે આજા માંદા થયા હોય કાંઈક કામ હોય ક્યાંય મારી ઓધા મોહનની સિંધોઈ મેલડી આ કામ છે મારી ઓધા મોહનની મેલડી કે ભલા માણા મને ખાલી એક નાળિયેરનો ડોડો માન અરે હવારમાં કઈ જાન જો હાંજ પડવા દઉં તો મકવાણાની મેલડી આ ઘણું દાદા વખાસ્યા આ ડુંગરમાં રહી એના ઘરેથી માડી માથાના વાળ ઉભા થઈ જાય લાકડા જેવું લાકડું થઈ જાય પડી જાય બેફાન થઈ જાય ભાવનગરના શિહોરના ગામના ડોક્ટરે બાવડું પકડીને એમ ન કીધું કે આના તકલીફ છે એમાં કોઈ ભૂ આવીને એમ કીધું કે દવા ને દુવા બે કરાય હાલો ને સોગઠની કૃષ્ણા શેરીમાં એક મોહન ભુવો ધૂળના ધડીમલે મારી સિંધોઈ મેલડીને લઈને બેઠો છે મોહન દાદા પાસે આવે મોહન દાદા એમ કીધું ભાઈ મને કઈ ખબર નથી પડતી ખાલી ધૂપાણું કરું મને એટલી જ ખબર પડે મારા ઝીણા દાદા રાવણને બોલાવવા જોઈએ ઝીણા દાદાને બોલાવે પાટ નાખ્યો પેલા સામુંડની વાસા લીધી માથે એક વધાવો લીધો અને પછી ઝીણા દાદાએ કીધું મોહનભાઈ દુનિયાના ડોક્ટર ભલે ક્યાંક કામણ હોય નવઘરું હોય એકવી ઘરું હોય ઝેડ હોય જીનાત હોય ડાકણ હોય ચૂડેલ હોય ભૂત હોય પલિત હોય દુનિયાનું ગમે એવું હોય પણ ઘડીક ચા મૂકજો ને માકાભાઈ એક જ મિનિટ ખાલી હા મુકેશભાઈ ને હું કહું એટલે હાલ છે એક જ મિનિટ માકાભાઈ એક મિનિટ ઘડીક મૂકી દો સોલા પર મૂકી દેજો ઘડીક હા મારો આખો દોર તૂટી જાય એ મોહન ભુવા કે પણ દેવ તમે કયો છો મારી કાલે આબરૂ જાય મારી ભલે જાય હું તો માણા છું પણ મારી સિંધોઈ મેલડીની મારી સાઉન્ડની આબરૂ જાય હું તો માણા છું કાલે સવારે હું લીંબુ ઉતારું કાંઈ કરું તો હું તો કાળા માથાનો માણી શામભાઈ મારી આબરૂ જાય મને વાંધો નથી પણ કાલ કોઈક વાતો કરશે કે ઓલા મોહન મકવાણાએ વાળન કર્યું આમ કર્યું દાણા જોયા પણ તલવાર ફેર નથી પડ્યો એ માડી મારા દાંત કાઢે ને એનો મને વાંધો નથી પણ મારી ફળિયાની સિંધોઈ તારા કોણ દાંત કાઢશે તારા કોણ દાંત અને ઝીણા દાદાએ કીધું કે ભરોસો રાખજે તું તારણ તું મારણ તું અમારો માને બાપ
અરે બાપ અમારા નોધાર આનો આધાર તું મોટી માં મેલડી. હે મોહનભાઈ મુજાવાનું ન હોય, વિશ્વા કાફી છે અને દુનિયાની માલપા ખાલી એક ના લીંબુ લીધું કામ. કોક એમ કે 11,000 નું વાળન કરવું પડે, કોક 51,000 નું વાળન કરવું પડે, નવું કરવું. ખાલી લીંબુ લીધું અને હાથ વખત ઉતારી અને ઝીણા દાદાને કીધું, ઝીણાભાઈ અરે મારા બાપ અહીંયા આ ઝાપો રહ્યો ને શીતળામાં બેહાર્યા, એ ઝાપો વટીને મૂક્યા. અરે એ વઘાસિયાના ઘરે એ બાઈને ગમે એવું કારણ હોય, દુઃખ હોય, લાકડું થઈ ગયું હોય, બેભાન અવસ્થા હોય, પણ જા જા સિંધોઈ મેલડીનું નામ લે અને જો જડમાં જવાબ ન કરે તો મકવાણાની સિંધુડી મેલડી નો. આમ કરીને મોહનભાઈ લીંબુ લઈ અને આ ઘણું દાદા વઘાસિયા ડુંગરની માલપા લીંબુ ઉતારી અને મેલડીનું ચામુંડાનું નામ લઈને આ ઝાપાની બહાર દાટ્યું. હજી ઈ જીનાત હોય કે કારણ હોય કોઈને ખબર નથી, હજી આંટો નથી કર્યો ઈ સિંધોઈ મેલડી. એટલે હું બધાયને મકવાણાને જ કહું છું, બધાયને કહું છું, અને હાચા ખોટા હમ ન ખાતા. અને પછી મારી મેલડીએ એક હાકલો કર્યો બાપ, હો કેવો હાકલો કર્યો છે બાપ. એ મારી સિંધોઈને કહોરો કોઈ મારી ઉદાના પરવી મારી મોહન ભુવાની ભક્તિનું પ્રસાદ. મારી ટકોરન કાળી નાગની અરે બાપ આ અરવિંદભાઈના ખોળીએ તો આવે જ અવતાર, એમાં શંકાને સ્થાન નથી ને મારે બીજો ભુવાઈ નથી કરવો. પણ જો મારી સિંધોઈ મેલડીનો જે મકવાણાને વિશ્વાસ હોય ને, જો કોઈથી મારી સિંધુડી કામ કર્યું હોય અને એનો માંડવો મૂળજીભાઈ ભાવથી નાખ્યો, અરવિંદભાઈ ભુવાના ખોળીએ તો આવે. પણ જેને જેને આમાં સિંધોઈનો ભાવ થતો હોય અને જો એક એક આકલો ન આવે ને તો આજ મકવાણાની માલપા મારી મોહન ભુવાની સિંધુડી મેલડી. રમેશભાઈ ભાણિયાભાઈ 500 રૂપિયા રાવળદેવને શીખ કરાવ્યો માત કુટુંબમાં રૂકમાં મેલડી જાજુ આપો ભાઈ. એટલા બધા માણસની માલપા જેને જેને કોકથી અરે આજ હામયું લઈને ગયા તેથી ડીકે નો આકલો આવ્યો સાજ હવારમાં. જેને જેને વિશ્વાસ હોય અને આ જો સિંધોડીનો ભાવ લઈને માણસ બેઠું હોય, પેટમાં કાતી હોય તો માતાજી જાણે નહીં જાણે, કોઈને છે જ નહીં. પણ જો કદાચ હોય તો તમે જાણો ને માતાજી જાણે. બાકી ભાવથી મોહન ભુવાની ઓધા મોહનની મેલડીને યાદ કરું, અરવિંદભાઈ ને ખોળીએ અવતાર છે. અને જેને જેને કોકથી પવન આવ્યો હોય અને જો એક એક હુબકો ન આવે ને તો આજ મારી ઓધા મોહનની મેલડી નો કહેવાય, મોહનની મેલડી નો ભવાનભાઈ ભાણિયાભાઈ જેનો ઉપકાર કોઈથી ભૂલી શકાય એવું નથી. 1100 રૂપિયા આપીને મારી સિંધોઈ મેલડીને મકવાણાની મેલડીને બધા તાળી પડો પટેલ ભાણિયાભાઈ. હો બાપ ધન્યવાદ. મોહન ભુવાનો હરામ કરે મારી મોહન ભુવાની મારી અમારા જજમાન રાજુભાઈ મેર મારી હિંગળાજના ભુવા પટિયાર 500 રૂપિયા આપીને મારી મેરની હિંગળાજને બધા મારા બાપ. હવે એકવાર ઊંચા થઈ જાય બધાના મારી મેલડીના નામમાં થાય એનો માંડવો છે, પછી બીજા ભુવાન આપણે બેહારીએ મારા બાપો. એ મેલડી માયા આવશે સંકટ કાપશે, મેલડી આવશે સંકટ કાપશે. મધુરે મધુરે બોલે લે માડી તારો માંડવો નાખ્યો છે, તારે કઈ કેવું છે? ખમાના શબ્દો. બોલ શ્રી મેલડી મહાદેવ.